છો મારી યુટ્યુબ ફેમિલી. તો અત્યારે હું જસ્ટ ઉઠ્યો હતો અને કાલે જવાનું છે માસીના બેબી શાવરમાં. તો અત્યારે ગાડી વોશ કરવા જાઉં છું. નિશિતભાઈના ઘરે જઈએ. આ રે જોઈ લો. તો હવે જઈએ નિશિતભાઈના ઘરે ગાડી લઈને, પછી જઈએ કાર વોશ કરાવવા. આપણું એ જ ડેવિલ કાર સ્પા. તો ચલો જઈએ. તો અભી હાલ નિશિતભાઈના ઘરે આવી ગયા. નિશિતભાઈ તો અત્યારે હવે મારી ગાડીનો નંબર આવી ગયો છે. તો લો હવે ધોવાશે. નિશિતભાઈ વાતો કરે છે ફોન ઉપર. તો કંઈ નહીં, હવે ધોવાય પછી મંદિર. તો અત્યારે મારી ગાડી ધોવાઈ છે, પણ ખબર નહીં આ કોણ છે. કેનો મારી ગાડીના ફોટા પાડી રહી છે અને વિડીયો ઉતારે છે. કંઈ નહીં, મારી ગાડી ફેમસ થઈ ગઈ ભાઈ. મારી ગાડી ફેમસ થઈ ગઈ છે. કોઈ બ્લોગર જ છે, પણ વાંધો નહીં, હવા પતે એટલે મંદિર. અરે અત્યારે જો એક્સપેરિમેન્ટ કરે છે ગાડીમાં. અરે મારી ગાડીની બીક છે ભાઈ. મારી ગાડીને હરખી રીતે રાખજો. અરે ઓય ધીરે. એટલે નિશિત આ તો કેવું કરે છે, એક્સપેરિમેન્ટ કરે, અને એ પણ મારી ગાડી જોડે. એટલે મારો નંબર અત્યારે જ આવો તો, મારો નંબર આવો તો આવી દે. તો કંઈ નહીં, જો બધા ટ્રાય મારે છે. એ કઈ આટલી બધી ગાડી આવી, પણ એમાં નંબર શોરૂમની ગાડી નો દાવાનો ટ્રાયલ માટે કંઈ સ્ક્રેચ બેચ કંઈ થઈ ના જાય. જુઓ તો ખરી, કોઈને આવડતું જ નહીં. કંઈ નહીં, પણ વાંધો નહીં, જોઈએ હવે શું થાય. અરે જુઓ તો ખરી, આ શું કરે. કંઈ વાંધો નહીં. તો અત્યારે કાર વોશ કરાવી દીધી છે. હવે નિશિતભાઈ જોડે હવે જઈએ છીએ બહાર ખાવા. તો મારે તો નહીં ખાવાનું, આ બે એ ના આદિ બે કંઈ ખાશે. તો જઈએ હવે. નિશિતભાઈને કાર ચલાવવા આવી હતી, કેમ કે હું એડિટિંગ કરતો હતો એટલે. તો કંઈ નહીં, હવે ચલો જઈએ. ઇન્ફોસિટી જવાનું ને ભાઈ? હા તો ઇન્ફોસિટી. હા ઇન્ફોસિટી તો આવી ગયું. હા ઇન્ફોસિટી આવી ગયું. તો સારું, મળીએ હવે આગળ. વિડીયો ચાલુ. તો અત્યારે અમે ખાવા આવી ગયા છે, પણ આ જો કેવો ઊભો રહ્યો છે બહાર. કોણ છે ભાઈ? કોણ? આદિભાઈ છે, આદિભાઈ. શું છૂટા નહીં? જેવું આભાર મારે મારે આભાર એ તો હરકો થઈ જશે. આમ વાળજે. તો અત્યારે આ ઇડલી વડા ખાવા આવ્યા હતા. આદિભાઈ ખવડાવો છે આજે ફરીથી. કેવો રહ્યો પેલો બ્લોગ તો જોયો જ હશે, કેવો રહ્યો તો. આદિભાઈ મારો, હા મારો, આદિભાઈને મારો. તો કંઈ નહીં, હવે ખાઈને મળીએ. મને ઈચ્છા થઈ ગઈ હતી એટલે મેં ખાઈ લીધા. નાખી દે નાખી દે. તો કંઈ નહીં, હવે મળીએ ખાઈને. તો હવે આદિભાઈ જતા રહ્યા, બધા જતા રહ્યા. ખાલી નિશિતભાઈ બધા ક્યાં? આદિભાઈ ગયા હતા. હવે નિશિતભાઈને મૂકવા જઈએ અને પછી સીધા ઘરે, પછી સાંજે ક્યાંક બહાર નીકળીશું. તો ચલો જઈએ ઘરે હવે. તો અત્યારે તો ઘરે જ છું, કેમ કે કાલે બેબી શાવરમાં જવાનું છે માસીના. તો કે બહાર નહીં જવું. હવે થોડું સ્કિન કેર કરવાનું છે. એ સ્કિન કેર કરીને પછી હોઈ જાય, કેમ કે પછી અત્યારે જલ્દી ઊંઘું તો પછી કાલ સવારે વહેલું ઉઠાય. તો કાલનો વ્લોગ લાંબો થશે. 2-3 દિવસથી તમે જોતા જ હશો કે વ્લોગ એકદમ શોર્ટ હોય છે, પણ ટ્રાય કરું છું હું લાંબો બનાવવાનો. પણ આ રહ્યું શું કે હવે બેબી શાવર ને એવું બધું આવે છે, એટલે હું ક્યાંક જઈ નહીં શકતો. તો કંઈ વાંધો નહીં, આપણે કાલનો વ્લોગ લાંબો કરીશું ગમે તે થાય. તો આજનો વ્લોગ તો હું અહીંયા જ એન્ડ કરું છું. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.